આજ તો છોકરી જોવા આવે છે તે મોઢું તો આમ તરબૂચ જેવું થઈ ગયું છે. તમને એવું લાગતું હશે ભાભી, મારું મોઢું એવું જ છે. મારું ભાઈ તમારા ભાઈ મને જોવા આવ્યા ને, જોવા આવ્યા તો એ તો એનું મોઢું છે ને હાકર ટેટી જેવડું હતું, પણ પછી મેં જેવી ચા કે કોફી કંઈક પીવડાવ્યું ને તે પછી એનું મોઢું ચણિયા બોર જેવું થઈ ગયું. એવું કેમ થઈ ગયું તું ગોગા? એમાં હું ચા તો પીતો નહોતો, કોઈ દિવસ મેં ગરમ વસ્તુ પીધી જ નથી. ચાય ન પીવું ને કોફી ન પીવું, તોય પછી પહેલી વાર ગયા હોય એટલે આપણે કોફીની તો હા પાડવી જ પડે. પછી ગરમ ગરમ જેવી કોફી છે ને અડીને મારી જીભને, એવી મારી જીભ બરી ગઈ. અને કોફીમાં તું છે ને ખાંડ નાખતાય ભૂલી ગઈ હતી. કડવી કડવી કોફી, બાપા અફીણ જેવી કોફી તે મને પાઈ દીધી. પછી તો મોઢું ચણિયા બોર જેવું જ થઈ જાય ને. ઓહો હો, કોફીમાં ખાંડ નાખતા ભૂલી ગઈ તી, હવે શેક મને કયો છો તમે? ગોગા એ મેં પૂછ્યું તઈ, નહીતર તો તમે મને કોઈ દી વાત ન કરી હું કોફીમાં ખાંડ નાખતા ભૂલી ગઈ તી એમ. આજ તો ઘોઘી ટેન ઘોઘાએ શું મેચિંગ કર્યું છે? હા હો ટીટી ભાઈ, આજ તો બે મેચિંગ પહેર્યું છે. જો ફોન આવી ગયો છે ઓ ઘોઘી બેટા, બધી વસ્તુ તૈયાર કરી લીધી છે ને, મહેમાન માટે નાસ્તો ને બધી વસ્તુ? હા મમ્મી, તમે તમારી ચિંતા ન કરો, બધી વસ્તુ તૈયાર થઈ ગઈ છે અને બધું તૈયાર થઈ ગયું ને પછી જ હું રસોડામાંથી અહીંયા આવી છું. હે મયુર, તને જે છોકરી જોવા આવે છે એના કાકા કોઈ કુંવારું નથી ને? તો પછી એમાં જો કોઈ હોય ને મારા જેવું તો મારી ભેગી વાત હલાવી દેજો ભેગે ભેગી. એવું હશે તો પૂછી જોશી ટીટીભાઈ, અત્યારે વાતમાંથી વાત આવે ને તો પૂછી લેવાનું. જો એવું કાંઈ હશે તો તમારું ભેગું ગોઠવી લેશી. ટીટીભાઈ તમે તો લગ્ને કુંવારા છો, ઊભા જ હોય જઈ હોય તઈ. આ હગા પહેલી વાર આપણી ઘરે જોવા આવે છે એટલે છે ને કઈ ભાંગડા વાટવાના નથી, ખાસ ધ્યાન રાખજો અને એ જોખી જોખીને બોલજો. આવો આવો, બેસો બેસો. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે આંટી. તમે ને મોસમી બે જ આવ્યા છો? મોસમીના પપ્પા નથી આવ્યા તમારી જોડે? એકચ્યુઅલી મોસમીના પપ્પા અત્યારે આઉટ સ્ટેટમાં મીટિંગ માટે ગયા છે એની કંપનીની, એટલે હજી એને આવતા આવતા 10 દિવસ જેવું થઈ જશે, એટલે પછી હું ને મોસમી બંને આવ્યા. હા, અમારા મયુરભાઈને એવું જ છે, મહિનામાં એકાદ વખત છે ને આઉટ સ્ટેટમાં મીટિંગ માટે જવું પડે એની કંપની તરફથી. તમારો હોબી શું છે? મને સૌથી વધારે બધે છે ને ફરવા જવું બહુ ગમે, એમાંય આઉટ ઓફ કન્ટ્રીમાં તો બહુ ફરવા જવું ગમે મને. એકચ્યુઅલી મેં છે ને મમ્મીને વાત જ કરેલી હતી કે રસોઈ તો મને બહુ નથી આવડતી, એટલે જે છોકરાને રસોઈ બનાવતા આવડે ને એની જોડે જ હું મેરેજ કરીશ. તો પછી મોસમી રસોઈ સાવ બનાવતા તને નથી આવડતી? ના, મને રસોઈ બનાવતા સાવ નથી આવડતી. એક છે ને જમતા આવડે છે, જમવાનો પાછો બહુ જ શોખ, એટલે જ મેં એવું વિચાર્યું ને કે જે છોકરાને છે ને રસોઈ બનાવતા આવડતી હશે ને એની જોડે જ હું મેરેજ કરીશ. તો પછી અહીંયા શું આવી શોખ, કોક રસોઈઓ ગોતી લે એટલે ત્રણેય ટક હારું હારું રાંધીને તને ખવડાવશે. હવે કંઈક રસ્તો તો ગોતવો જોશે આમાંથી છટકવાનો. હા, અમારા મયુરભાઈને રસોઈ બનાવતા નથી આવડતી, તમે બે સરખા ભેગા થયા છો. તમને રસોઈ બનાવતા નથી આવડતી? આ તો ઊંધું થયું. ખરેખર તો મયુરભાઈને પૂછવું પડે છોકરીઓને તમને રસોઈ બનાવતા આવડે છે કે નહીં. આ તો મારી બેટી ઊંધું પૂછે તમને રસોઈ બનાવતા નથી આવડતી, મયુરભાઈને પૂછે. લે જમાનો આવ્યો હે ને બાકી. ના, મને રસોઈ બનાવતા નથી આવડતી, મને તમારી જેમ ખાતા જ આવડે છે. તો પછી બાયોડેટામાં કેમ લખ્યું હતું તમે કુકિંગનું? અરે બાયોડેટામાં તમે સરખું નહીં જોયું હોય, હોબીમાં મેં કુકિંગ લખેલું છે. મારો બિઝનેસ કુકિંગનો નથી, મારો હોબી કુકિંગનો છે. એટલે ક્યારેક ક્યારેક જોબ ઉપરથી વહેલો આવી જાઉં તો ઘોઘી ભાભીને ટીટીફાઈને એમને રસોઈમાં થોડી થોડી હેલ્પ કરું, પણ બધું જ રાંધીને હું ખવડાવું એવું તો મને કાંઈ નથી આવડતું. મેં બાયોડેટા જોઈને છે ને કુકિંગ જોયું એટલે તો મેં મમ્માને હા પાડી. મેં એટલે તો ડન કર્યું કે આપણે એ છોકરો જોવા જઈશું, કેમ કે એને કુકિંગ આવડે છે એટલે.
અત્યાર સુધી અમારો મયુર 12 જ ભણ્યો છે, રૂમ રાખીને ભણતો બીજા સિટીમાં. પણ તોય મયુર છે ને ક્યારેક જ જાતે રાઈસ ને મેગી ને એવું બનાવતો, પણ ડેઈલી એને જમવા માટે તો ટિફિન જ આવતું. એટલે અમારા મયુરને છે ને રસોઈ બનાવતા તો એટલી બધી નથી આવડતી. આંટી, એમાં તો એવું છે કે આપણે જોબ કરતા હોય ને તો કિચન તો લેડીઝે જ થોડું ઘણું સંભાળવાનું હોય, અથવા તો રસોઈવાળી તમે રાખી લ્યો. જેન્ટ્સ લોકોને રસોઈ ફાવતી હોય પણ બધી રસોઈ એ ના બનાવી શકે આપણે જેવી બનાવીને એવી. અને કદાચ બંને જોડે મળીને રસોઈ આપણે બનાવીએ તોય પણ કિચનનો જે ભાર છે ને 70% લગભગ લેડીઝ ઉપર જ હોય. 30% જેવું જેન્ટ્સ આપણે થોડી ઘણી હેલ્પ કરાવે એમ, પણ સાવ બધું તો રસોઈ બનાવીને જેન્ટ્સ ના આપે. કોકી બેટા, એકચ્યુઅલી એવું છે ને, અમારા મોસમી દીકાને મેં ક્યારે રસોડામાં એન્ટર જ નથી થવા દીધી, એટલે એને રસોઈનો એક્સપિરિયન્સ તો સાવ છે જ નહીં. એટલે જ અમે વિચાર્યું ને કે જે છોકરાને રસોઈ બનાવતા આવડશે ને એની જોડે જ છે ને મોસમી મેરેજ કરશે. તો હવે આ દીકાનું કંઈ હૂતું નથી. તો આ દીકો થાણા થપી લગભગ છે ને એના પિયર જ રહેશે, અમારી ટીટીભાઈની જેમ. શું કહ્યું કોકી બેટા, કંઈ કહે છે તું? તો પછી આંટી તમારે છે ને કોઈ કંદોય હોય ને એવો જ મૂર્તિઓ ગોતવો પડે, કેમ કે જોબ કરતો હોય ને એ છોકરો વધારે કંઈ રસોઈ ન બનાવે, તો પછી તમારે બાયોડેટામાં એ રીતે છે ને લખવું પડે. ચાલો હવે અમે જાય છીએ અને 1-2 દિવસમાં તમારે પરિયાણ કરી પછી જવાબ આપજો. હા, કાંઈ વાંધો નહીં, તમારો ફોન નંબર તો છે જ બાયોડેટામાં લખેલા. અમારા મયુરને પૂછી અને પછી અમે તમને ફોન કરશી. આવજો. બાય બાય મોસમી, આવજો આંટી. બાય બાય. બેસ ઘોઘી બેટા, તુંય ક્યારની ઊભી છો, થાકી ગઈ હઈશ. આપણે મયુર હારે વાત તો કરી લઈ કે શું લાગે છે મયુરને. શું કરશી મયુરભાઈ? હવે શું રસોઈના કોર્સ ચાલુ કરવા પડશે આપણે કે શું કરવું છે? તમને તો મારી ખીચાઈ કરવાની મજા આવતી હશે ને ભાભી? એ 150 કે વાતો, ખીચાઈ તો કરવી પડે ને તમારી. મયુરભાઈ, અસલ મજાની ઢીંગલી જેવી છોકરી જોવા આવી હતી, પણ તમારે છે ને કંદોય બનીને રહેવું પડશે, ઈ એક શરત છે એની. બોલો હા કે ના? ઘોઘી, તોય પણ હવે તો એની વાહે પડી ગઈ હો. ભાભી, મારે કંદોય નથી થવું, મારે તો જોબ કરવી છે, આ જોબ ચાલુ રાખવાની છે, એટલે કાંઈ વાંધો નહીં, આપણે ના પાડી દેવાની થાય છે. મમ્મી એને ફોન કરીને તમે ના પાડી દેજો, ફોન આવે ને તો. મયુરભાઈ, હું શું કહું છું, હા પાડી દ્યો ને, આપણા ટીટીફાઈન રાણકાગડી માસીની છે ને ભેગો સપોર્ટ મળશે. એ રાંધીને તમે લાંબા થઈ જશો ભાભી. સાચી વાત છે મયુરભાઈ, તમે મારા દેર થાવ ને એટલે હું છે ને તમને હસાવું છું, બીજું કાંઈ નથી. પણ થોડી કંઈ એને રસોઈ બનાવતા આવડતી હોત ને તો પછી ધીરે ધીરે કરીને આપણે એને શીખડાવી દેત. ભલે અત્યારના જમાના પ્રમાણે છોકરીઓ જોબ કરતી હોય પણ થોડી ઘણી રસોઈ બનાવતા તો આવડવી જોઈએ ને. ક્યારેક કોરોના જેવો સમય આવે તો પછી જાતે આપણે રસોઈ બનાવવી પડે, તો 2-4 ટક રાંધીને આપણે ટાઈમ ટૂંકો કરવાનો થાય, તો એ તો આવડવું જોઈએ ને એમ. ટીટીભાઈ સાંભળ્યું ને, જો તમારે હારે જવું હોય ને તો પછી રસોઈ બનાવતા તો શીખવી પડશે. તો હવે આપણે કેદીથી ટ્રેનિંગ ચાલુ કરવી છે રસોઈ બનાવવાની? રાણ કાગડી આવે ને પછી કહું. અત્યારે એને બેનપણીને મળવા ગઈ છે, પછી હું રાણ કાગડી બે પ્લાન કરીને રોજ રસોઈ બનાવશે, તને હેલ્પ કરાવશે. તો પછી ટીટીભાઈ તમારી રાણ કાગડી માસીની રસોઈની ટ્રેનિંગ કાલથી જ ચાલુ કરી દે. રસોડામાં હું જેમ કહું એમ તમે તમારે કરતા જાજો, પણ તમારે છે ને તમારી જાતે કોઈ આઈડિયા બીજા મારવાના નથી, નહીંતર રસોડામાં તમે શું બનાવવા જાવ ને શું બની જાય છે ને આપણે બધાને ખબર છે. હે ગોગા, હું જોઉં છું તમે ક્યારના કંઈક વિચારો છો, શું વિચારમાં પડી ગયા? હું ક્યારનો વિચારું છું કે હવે તો છે ને આપણે જેન્ટ્સે થોડી ઘણી રસોઈ બનાવતા શીખવી પડશે. ભલે 20 કે 30% જ આવડે, આપણે ભૂખ્યા ન રહીને એટલી બનાવતા આવડી જવી જોઈએ. ક્યારેક આપણે બારે નોકરી કરતા હોય અને કન્ડિશન એવી હોય કે લેડીઝ આપણી જોડે ન પણ આવી શકે, તો આપણે જાતે કંઈક રસોઈ બનાવતા તો આવડવું જોઈએ ને. અને બહારના ટિફિન ખાઈને કેટલો ટાઈમ આપણે પછી ખાઈએ, એ બહારનું ખાઈને કંટાળી જાય. ઓહો ખોખા, હું વિચારું છું
તમને તો સારું એવું જ્ઞાન લાગી ગયું. એટલી વારમાં તમને આટલું બધું જ્ઞાન લાગી ગયું. ખાલી ચાનો કપ પડ્યો હોય ને તો એ આપણે રસોડામાં મૂકવા જવાની તેવડ ન હોય, ખબર છે ને? અહીંયા તો રસોઈ સુધી જ્ઞાન પહોંચી ગયું. લે શું કરવું? તો કાલ હવે છે ને તમે ટીટીફેન રાણકાગડી માસી ભેગા થોડુંક રસોડામાં આવજો ને કંઈક શીખવા, તો મારે કંઈક નિરાત રહીએ ને. હું તો ખાલી જ્ઞાન જ આપું છું, મારે કંઈ શીખવું નથી. મને તારી ખબર છે, હું શીખીશ ને પછી તું અઠવાડિયામાં 2 વાર છે ને પગ ઉપર પગ ચડાવીને કહેશે, ઘોઘા જરાક આ રસોઈ કરી દ્યો ને, ઘોઘા જરાક ઓલું બનાવી દેજો ને. ભાભી, હું ને ઘોઘાભાઈ એક દી છે ને રસોઈ બનાવશી, ખાલી રાઈસ જ વઘારીને બનાવી દેશી અમે તમને. તમારે રસોડામાં એન્ટ્રી કરવાની જ નહીં, સાચું ને ઘોઘાભાઈ? તો મયુરભાઈ મારા ભાઈ વગર હાબુએ ઉઘડી ગયા એમ હું માનું. બોલો, તમે રાઈસ વઘારીને ખવડાવો ને 2 ભાઈ તો. અત્યારે નહીં હો મયુર, પહેલાં આપણે રાઈસ વઘારતા સરખી રીતે ઓનલાઈન શીખી લઈને પછી આપણે વઘારશી. મયુરભાઈને તો આવડે જ છે, તમને નથી આવડતા. હા, પણ હું એ જ કહું છું, મને હરખા આવડી જાય ને પછી અમે રાઈસ વઘારીને તને છે ને ખવડાવશી, બરાબર? આ ઘોઘાની વાતો સાંભળીને મમ્મી મને તો એવું લાગે છે કે ઘોઘાના હાથના વઘારેલ રાઈસ છે ને 6 મહિને મને ખાવા નહીં મળે. સાચી વાત છે ઘોઘી, મારો ઘોઘો વાતુડો એવો છે ને, વાતું કરીને જ છે ને બધું રેડવી દઈએ એમ છે. હાલો મારા સબસ્ક્રાઈબર્સ એન્ડ વ્યુઅર્સ, કેમ છો? મજામાં ને? તમે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ઘોઘીની કોમેડી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. હું એક તમને છે ને પ્રશ્ન પૂછું છું, કમેન્ટ બોક્સમાં જરૂરથી તમે જવાબ આપજો કે હવે લગભગ આ જમાનામાં હસબન્ડ વાઈફ બંને છે ને જોબ કરતા હોય છે, તો પછી હસબન્ડે એની વાઈફને રસોઈ બનાવવામાં થોડી ઘણી મદદ કરવી જોઈએ કે નહીં? એ કોમેન્ટ બોક્સમાં તમે જરૂરથી છે ને કોમેન્ટ કરજો.